टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્યાં ભારે બફારા બાદ હવે થઈ ગયું છે વરસાદનું આગમન। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગોની અંદર અહીં ભારે વરસાદ વરસ્યો છે। અમદાવાદની પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર। આખરે ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં પણ થયું છે વરસાદનું આગમન। કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદી છાંટા કે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે? નરેન્દ્ર। જી જયેશ, છેલ્લા 2 દિવસથી જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી એ મુજબ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ જોવા મળતો હતો, પરંતુ આ છેલ્લા 2 દિવસોમાં અમદાવાદમાં રાતના સમયે વાતાવરણ ઠંડુ થતું હતું, વરસાદી ઝાપટા પડતા હતા, પરંતુ સારો કહી શકાય એ પ્રકારનો વરસાદ જોવા મળતો ન હતો। અત્યાર સુધી લગભગ 1 કલાક પૂર્વે અમદાવાદમાં પણ ખૂબ બફારો અને ઉકળાટ જોવા મળતો હતો, પરંતુ ત્યારબાદ એકાએક વરસાદનું આગમન અમદાવાદ શહેરમાં થયેલું જોવા મળી રહ્યું છે। અને અત્યાર હાલ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદ આપને જોવા મળી રહ્યો છે। અત્યાર હાલ અમે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં છીએ અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 15-20 મિનિટથી આ પ્રકારનો વરસાદ આપને જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે હવામાન નિષ્ણાતો દ્વારા 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને એ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે પ્રકારની આગાહી દર્શાવવામાં આવી હતી, આગાહી કરવામાં આવી હતી અને જે પ્રકારની આગાહી કરાઈ હતી એ જ પ્રકારનો વરસાદ અત્યારે હાલ વરસતો આપને જોવા મળી રહ્યો છે। જે હવામાન નિષ્ણાતો છે એમને કહ્યું હતું કે 20 જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને નૈઋત્ય ચોમાસું સમય કરતાં વહેલા મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું। જો કે બાદમાં ચોમાસું નિષ્ક્રિય થયેલું જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા 3-4 દિવસથી અરબ સાગરમાં કરંટ જોવા મળ્યો છે અને વરસાદી સિસ્ટમ બનતા ચોમાસું સક્રિય થયું છે, જેથી આગામી હજુ પણ 2 થી 4 દિવસ સુધી એટલે કે લગભગ 20 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસે પ્રકારની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને ખાસ તો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતા છે અને સાથે જ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર અને એ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ આજ સવારથી જોયું છે કે સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે, તો એ જ પ્રકારનો વરસાદ વરસે એ પ્રકારની શક્યતા છે। અને અત્યારે હાલ અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે એના કારણે જરૂરથી ઠંડકભર્યું વાતાવરણનો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી ખૂબ વધારે પડતો ઉકળાટ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો હતો। બિલકુલ નરેન્દ્ર, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો ભારે ઉકળાટ બાદ હવે વરસાદનું આગમન અમદાવાદમાં પણ થઈ ચૂક્યું છે, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે।